આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 58 બેઠકો માટે 25 મેએ મતદાન થશે, જેમાં બિહારની 8, હરિયાણાની 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો માટે 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કારણે પરિસ્થિતિ તંગ બની છે. તાજા અહેવાલ પ્રમાણે સુરતના કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે 20 વર્ષીય વિદ્યાર્થીની રિયા લાઠિયાએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. કિર્ગિસ્તાનમાં MBBS અભ્યાસ કરી રહેલી રિયાએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. તે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફસાઈ ગઈ છે. તેણે સોશિયલ મીડિયા મારફતે ઓડિયો ક્લિપ જારી કરીને પોતાની આપવીતી વર્ણવતા કહ્યું હતું કે તેને ભોજન અને પાણી પણ નથી મળી રહ્યું. રિયાના પરિવારજનો વિદેશમંત્રીનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેમને મદદની ખાતરી આપી છે. રાજ્યમાં આજે સતત 5મા દિવસે ભીષણ ગરમીનું મોજું યથાવત રહ્યું છે. ગઈકાલે રાજ્યના 10 શહેરમાં 42 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 45.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. આજે પણ શહેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યના 11 શહેરોમાં હીટવેવની અસર જોવા મળી હતી. આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ અને અન્ય 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેરની આગાહી વ્યક્ત કરી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લા માટે અનેક ઉપકરણો આપવામાં આવ્યા છે, જેમાં અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ રોબોટ બોયા, ટેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમરેલીના ઠેબી ડેમ ખાતે આ તમામ ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અમરેલી ફાયર ઓફિસર HC ગઢવી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી અને જિલ્લાની અગ્નિશમન ટીમ અને ઉપકરણો કઈ રીતે કાર્ય કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ટીવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે. એમાં કોઈ પણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું. દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં એવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે. આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે તે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી. રાજ્યભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સયાજીબાગમાં આવેલી સંકલ્પ ભૂમિમાં ભગવાન બુદ્ધની આરસની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ અવસરે સંકલ્પ ભૂમિ ટ્રસ્ટના સભ્યો અને બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ વેરાવળના વિવિધ ગામડાઓમાં બુદ્ધ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદના પાળિયાદમાં ભારતીય બૌદ્ધ મહાસભા અને ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. આ શોભાયાત્રા પાળિયાદના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેવભૂમિ દ્વારકામાં પણ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરના અંદાડા ગામના ખેતરમાં 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતરના માલિકની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. ભરૂચ એસઓજીની ટીમને અંકલેશ્વરના અંદાડા ગામે રહેતા ખેડૂતના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયું હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 52 જેટલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે 3,96,000 રૂપિયાની કિંમતનો 39 કિલો ગાંજાના જથ્થા સાથે ખેતરના માલિકની ધરપકડ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કબ્રસ્તાનમાં તીવ્ર ગરમીને કારણે 100થી વધુ ચામાચીડિયા મૃત્યુ પામ્યા છે. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે ત્યારે માનવીની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. માણસો એસી, પંખા જેવા ઉપકરણોની મદદથી ગરમીમાં રાહત મેળવે છે, પણ મૂંગા પક્ષીઓની હાલત વધારે કફોડી બની છે. બોડેલીના કબ્રસ્તાનમાં ચામાચીડિયાની વસાહતમાં છેલ્લા 2 દિવસમાં 100થી વધુ ચામાચીડિયાના ટપોટપ મોત થતાં પક્ષી પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. મહેસાણાના ગઢા ગામે બ્રહ્માકુમારીઝ દ્વારા બાળકોમાં રચનાત્મક પ્રવૃત્તિ વિકસે તે હેતુથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાની કળા શીખવવામાં આવી. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા બાળકોને જૂના તેલના ડબ્બા, બોટલના ઢાંકણા, ખોખા, કાગળો, પુઠ્ઠા જેવી વિવિધ નકામી વસ્તુઓમાંથી ઝુમર, તોરણ, કબાટ, બાસ્કેટ જેવી વસ્તુઓ બનાવતા શીખવવામાં આવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિત્તે સવારે 5:30 વાગે મંગળા અને 7 વાગે શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકશો.